નમસ્કાર દોસ્તો, જય હિન્દ. દોસ્તો, લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે જાણ્યું કે ગૌણ સેવા દ્વારા 824 જગ્યાઓ ઉપર સિવિલ માટે, એટલે કે જે લોકોએ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કર્યું હોય એમના માટે ભરતી એ જાહેર થઈ છે. ફોર્મ પણ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. આ ફોર્મ છે એ 13 તારીખથી એ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. જો તમે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કર્યું હોય અને તો તમારા માટે આ સુવર્ણ તક છે સરકારી નોકરી કરવાની. અને પગારની વાત કરું તો 49,000 રૂપિયાથી પણ વધારે, એટલે કે ઓલમોસ્ટ 50,000 રૂપિયાનો પગાર એ તમને આ ભરતીમાં મળે છે. બરાબર. અને સરકારી નોકરી છે, કાયમી સરકારી નોકરી જે છે એ તમને મળશે. તો જે પણ મિત્રો ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કર્યું હોય એ ફોર્મ છે એ ચોક્કસથી ભરી દેજો. ફોર્મ કેવી રીતે ભરવું, કારણ કે આની અંદર કેટલીક અલગથી એક બાબતો એ સામે આવી છે અને એના વિશે તમને ખાસ એ બતાવું કે કઈ રીતે તમે અહીંયા ફોર્મ ભરશો. તો દોસ્તો, તમે જો વ્યવસ્થિત રીતે તૈયારી કરવા ઈચ્છો છો સિવિલ માટે, એટલે કે સિવિલ એન્જિનિયરિંગની, અને લક્ષ્યમ એકેડેમીએ ગુજરાતની અંદર સૌથી અફોર્ડેબલ રીતે એ તમારા માટે લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ છે એ આપણે લઈને આવ્યું છે. કઈ રીતે લઈને આવ્યું છે? જેમાં તમારી આ AAE અને વર્ક આસિસ્ટન્ટ બે પરીક્ષાઓ છે એની અંદર તૈયારી આવી જશે. માત્ર જે છે એ 7,999 અને 6,999. 6,999 તમને વિધાઉટ મટીરિયલ મળશે, એટલે કે મટીરિયલ નહીં મળે. અને 7,999 વિથ મટીરિયલ છે, તમે આની અંદર કામ કરી શકશો. તમારા ઘરે જે છે એક મટીરિયલ તમને મોકલવામાં આવશે. બરાબર. અને આ રીતે જે છે તમે તૈયારી કરી શકશો. તો કોઈ પણ માહિતી માટે ચોક્કસથી આ જે સેશનની અંતર્ગત, ધારો કે કોઈ પણ ફોર્મ ભરવામાં પણ એ તમને પ્રોબ્લેમ આવે છે, તો તમે અમારો જે હેલ્પલાઇન નંબર 9429077607 ઉપર તમે કોલ છે એ કરી શકો છો. બરાબર. તમે જે છે એ કોલ કરી શકો છો. અને આખી સમગ્ર 210 માર્કની તૈયારી છે તમને આની અંદર કરાવવામાં આવે છે. તો દોસ્તો, હવે વાત કરી લઈએ કેવી રીતે ફોર્મ ભરવું. ojas.gujarat.gov.in તમે સર્ચ કરશો તો ગુજરાતનું સરકારનું ઓફિશિયલ જે ફોર્મ ફિલિપ જે પોર્ટલ છે તેમાં આ ભરતી છે એમાંનું ફોર્મ ભરવાનું રહેશે. આ રીતે એ ઓપન થશે. તેમાં તમારે જવાનું, અહીંયા ક્લિક કરવાનું ઓનલાઈન એપ્લિકેશન ઉપર. ઓનલાઈન એપ્લિકેશન ઉપર તમે ક્લિક કરશો એટલે આવી રીતે ઓપન થશે. એમાં અપ્લાય ઉપર ક્લિક કરશો. અપ્લાય ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારેથી એ વિન્ડો ખુલશે, જેની અંદર તમારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આવી રીતે જે ક્લિક કરીને રાખી દેવાનું. એ જેવું ક્લિક કરશો એટલે આવી રીતે જે છે એ બે ઓપ્શન તમારી પાસે આવશે. જેમાં એકમાં લખ્યું હશે સાયન્ટિફિક ઓફિસર ક્લાસ 3 અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ ડિપાર્ટમેન્ટ, અને એની અંતર્ગત છે એ તમને આવશે. હવે અહીંયા જે છે એની ડિટેલ્સ હશે, એક વખત ડિટેલ જે છે એ જોઈ લેવી. અને અહીંયા સીધું અપ્લાય, એટલે અપ્લાય ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારથી એક વિન્ડો છે એ ઓપન થશે. આ વિન્ડો ઓપન થઈ એટલે તમારે અહીંયા અપ્લાય નાઉ ઉપર ક્લિક કરવાનું રહેશે. અપ્લાય નાઉ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે આવશે. ઓકે. જે મિત્રો છે એને ઓલરેડી ઓજસની અંદર જે અપડેટ ઓલરેડી એનું રજીસ્ટ્રેશન છે ઓજસમાં, તો એ વન ટાઈમ રજીસ્ટ્રેશનથી ફોર્મ ભરી શકશે. બરાબર. પણ એ મિત્રો જેણે OTR થી ફોર્મ ભર્યું છે એમણે પોતાનો ફોટો છે એ અપડેટ કરવો પડશે, કારણ કે આમાં એક નવી નોટિફિકેશન આવી છે. એના ઉપર આપણે આગળ વાત કરીએ. બધા જ મિત્રોએ, જે પણ મિત્રો આમાં ફોર્મ ભરશે એ તમામ મિત્રોએ OTR અપડેટ કરવો પડશે, અને એ OTRમાં પોતાનો ફોટો જે છે એ અપડેટ કરવો પડશે. ફોટો જે છે એ ડેટ સાથેનો એ તમારે અપડેટ છે એ કરવો પડશે. બરાબર. હવે માની લો કે તમે પહેલી જ વખત ફોર્મ ભરો છો તો સિમ્પલી રીતે અહીંયા સ્કીપ કરી અને તમારું જે છે ફોર્મ અહીંયા ભરવાનું શરૂ કરી દેવાનું. બરાબર. જો OTR થી ફોર્મ ભરતા હોય તો તમારે તમારો જે છે એ અહીંયા રજીસ્ટ્રેશન નંબર નાખી અને ડેટ ઓફ બર્થ નાખી એટલે સીધું અપ્લાય વિથ OTR કરો એટલે બાય ડિફોલ્ટ ઘણી બધી ઇન્ફોર્મેશન ઓલરેડી ભરેલી આવે. બરાબર. પણ સ્કીપ કરી દો તો તમે તમારી રીતે પણ ભરી શકશો. અહીંયા તમારું ટાઇટલ, અહીંયા તમારી સરનેમ, અહીંયા તમારું ફર્સ્ટ નેમ, અહીંયા તમારું ફાધર અથવા તો બહેનો છે એના કિસ્સામાં હસબન્ડનું નેમ, અહીંયા તમારા મધર્સનું નેમ. બરાબર. એટલે માતાનું નામ. ત્યાર પછી અહીંયા તમારે જેન્ડર, મેલ કે ફિમેલ, અહીંયા તમારી ડેટ ઓફ બર્થ. બરાબર. અહીંયા તમારું મેરિટલ સ્ટેટસ, મેરિડ હોય, અનમેરિડ હોય કે સેપરેટેડ હોય એ તમારે આપી દેવાનું. સાથે સાથે જે છે તમારે અહીંયા કેટેગરી છે એ સિલેક્ટ કરી દેવાની રહેશે. કેટેગરી છે એ તમારી જે SC હોય, ST હોય, SEBC હોય, ઓપન હોય અથવા તો EWS હોય એ રીતે સિલેક્ટ કરી દેવાનું. અહીંયા ફરી પાછું સિલેક્ટ જેન્ડર કરીને
આગળ વધી જવાનું. જેવું તમે આ વસ્તુ આગળ જે છે એ જતા રહ્યો એટલે અહીંયા જે છે એ તમને ધારો કે તમને અહીંયા કેટેગરી આપી છે તો એની સાથે એક ઓપ્શન પણ ખુલશે. ધારો કે એસસી હોય તો એસસી માટેનું સર્ટિફિકેટનો નંબર છે એ તમારે અહીંયા નાખવો પડશે. ક્યારે એ એન્ટ્રી એ કરી છે એની સર્ટિફિકેટની ડેટ છે એ તમારે નાખવી પડશે. જો તમે આની અંદર હજી ઓબીસી હોય તો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, એસસીબીસી હોય તો પણ એ જ વસ્તુ હોય, એ અપડેટ કરવાની. એના પછી તમારે થોડી અન્ય ડિટેલ્સ છે એ તમારે અહીંયા આવે છે. બરાબર. અન્ય ડિટેલ્સની અંદર તમે રમતગમતના તમારી પાસે કોઈ સ્પોર્ટનું સર્ટિફિકેટ હોય નેશનલ લેવલનું તો તમને એના એક્સ્ટ્રા માર્ક છે એ મળે, નેશનલ એટલે અને ઇન્ટરનેશનલ લેવલનું. તો એ હોય તો એ તમારે નાખવાનું. બરાબર. કયા ગેમ માટે છે એ, જો એ સ્પોર્ટ્સનું આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર, રાષ્ટ્રીય લેવલ ઉપર કઈ લેવલ છે, એ રમતગમતનું વર્ષ હોય તો એ નાખવાનું અને કોણે પ્રમાણપત્ર તમને આપ્યું છે એ આપી દેવાનું. જો તમે દિવ્યાંગ છો તો દિવ્યાંગો માટે પણ અહીંયા જે છે તમારે એ હા અથવા તો ના. જો દિવ્યાંગ હોય તો તમારે ડિસેબિલિટી સર્ટિફિકેટ એની ડેટ નાખવાની, ડિસેબિલિટી સર્ટિફિકેટ નંબર આપવાનો અને કોણે એ સર્ટિફિકેટ કાઢી દીધું છે એ તમારે આપી દેવાનું. ત્યાર પછી તમને બેઝિક નોલેજ ઓફ ગવર્મેન્ટ, બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર એ તમને છે કે નહીં? હા, જનરલી બધાને હોય તો હા. જે વિધવા ઉમેદવારો છે એમના માટે બરાબર, જે હોય તો હા, ન હોય તો ના. જો હોય તો અહીંયા વિડો સર્ટિફિકેટ નંબર લખવાનો, અહીંયા એની ડેટ લખવાની છે અને અહીંયા તમને કોણે એ પ્રમાણપત્ર છે કાઢી આપ્યું છે એ તમારે નાખી દેવાનું. એના પછી જે મિત્રો એક્સ સર્વિસમેન છે એમણે અહીંયા હોય તો હા અને ન હોય તો ના અને એની સમગ્ર ડિટેલ્સ છે એ ભરી દેવાની. જો તમે હાલમાં પણ જે ગુજરાત સ્ટેટના ગવર્મેન્ટ ઓફિસની અંદર કામ કરતા હોય, ઓફિશિયલી રીતે તમે સ્ટેટ ગવર્મેન્ટના એટલે કે ગુજરાત સરકારના કર્મચારી હોય તો તમારે અહીંયા હા કરી દેવાનું, ન હોય તો ના. અને જો હોય તો અહીંયા જોઈનિંગ ડેટ લખી દેવાની અને કયા ડિપાર્ટમેન્ટમાં તમે અહીંયા અપ્લાય તમે હાલમાં સર્વિસ કરો છો, જોબ કરો છો એની માહિતી તમારે આપી દેવાની. આ આપી દેશો એટલે એનાથી નીચે છે તમારે જવાનું. નીચેમાં તમને લેંગ્વેજ એટલે કે ભાષાની માહિતી આવશે. 3 ભાષા છે એ તમારે એના ઉપર ટીક જે છે એ આવી રીતે કરી દેવાનું, જેમાં ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી આની વસ્તુ હશે એટલે બધું ટીક કરી દેવાનું. પછી આવ્યું તમારું અહીંયા એજ્યુકેશન ડિટેલ્સ. હવે એજ્યુકેશન ડિટેલ્સમાં તમારે જે તમારું એજ્યુકેશન છે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ એ લખી દેવાનું, અહીંયા આવી જ જશે. બરાબર. પછી જો ઘણા બધા કિસ્સામાં અહીંયા પર્સન્ટાઇલ હશે અથવા તો પર્સન્ટેજ હશે. હવે ઘણા આપણે જો વાત કરીએ તો આપણામાં જીટીયુ અંતર્ગત અથવા તો બીજીમાં સીજીપીએ હશે તો તમારે સીજીપીએ થી પર્સન્ટેજ જે છે એ કન્વર્ટર કર, જે ગૂગલ ઉપર સર્ચ કરશો અને તમને મળી જશે એ ડિટેલ તમારે નાખી દેવાની. બરાબર. અહીંયા ક્લાસ છે એ હોય તો આપવાનો, બાકી ન હોય તો નોટ એપ્લિકેબલ કરી દેવાનું. ક્યાંથી આ પરીક્ષા પાસ કરી છે, ક્યાંથી ડિપ્લોમા કર્યું છે એનું નામ, એ યુનિવર્સિટીનું નામ લખી દેવાનું. અહીંયા ગુજરાત, કયા વર્ષમાં પાસ કર્યું છે એ, કેટલા ટ્રાયલ લાગ્યા એ, અને જે છેલ્લી માર્કશીટ હોય ડિપ્લોમા કર્યું હોય એટલે 6ઠા સેમેસ્ટર હોય, 6ઠા સેમેસ્ટરની માર્કશીટ ઉપર જે તમને સીટ નંબર આપ્યો છે એ સીટ નંબર તમારે અહીંયા એ નાખી દેવાનો. જેવું આ નાખશો એટલે સીધું પછી જે છે તમારે યસ કરી અને સેવ કરી લેવાનું. આ કરશો એટલે તમારું દ્વારા ફોર્મ છે એ ઓલમોસ્ટ ભરાઈ ગયેલું માનવામાં આવે. તમને એક કન્ફર્મેશન નંબર પણ આપવામાં આવશે અને એક એપ્લિકેશન નંબર એ આપવામાં આવશે. હવે એ એપ્લિકેશન નંબર સાચવીને રાખવાનો રહેશે. એપ્લિકેશન નંબરનો ફોટો છે એ પાડી લેવાનો. એ એપ્લિકેશન નંબર છે એ લઈ અને તમારે તમારો જે ફોટો છે એ ફોટો અપડેટ કરવાનો રહેશે. ફોટો જે અપડેટ કરતી વખતે એપ્લિકેશન નંબર છે એ તમારે અહીંયા તમારા નાખવાના રહેશે. એપ્લિકેશન નંબર તમે નાખશો એના પછી તમારે બર્થ ડેટ નાખવાની રહેશે અને અહીંયા તમારો કેપ્ચા કોડ છે એ નાખવાનો રહેશે. જો મિત્રો તમે તમારી નોટિફિકેશનને સમજી હશે તો એમાં એક લાઈન લખી છે કે જે ફોટો કે સિગ્નેચર છે એ ફોટો કે સિગ્નેચર જે અપલોડ કરો છો તો એ અપલોડ એ તમારે એક તો 15 KB માં જ એક કરવાનો રહેશે. બરાબર. અને 15 KB ની અંદર તમારો જે ફોટો હશે એ ફોટાની નીચે તમારે જે ડેટ જે છે એ ડેટ લખવાની રહેશે અને એ જે ડેટ છે એ 1 વર્ષ કરતા જૂની ન હોવી જોઈએ. એટલે કે તમારો ફોટો છે એ 1 વર્ષ કરતા જૂનો ન હોવો જોઈએ. એટલે તમારે ફોટોશોપ અથવા તો કોઈ એવા ઓનલાઈન એ ફોટો એડિટિંગ ટૂલ એનો ઉપયોગ કરી અને તમારો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય એ પાસપોર્ટ સાઇઝના ફોટાને નીચે જે છે અહીંયા તમારે ડેટ છે એ લખાવી દેવાની. ખાસ તમામ લોકોએ
જેટલા પણ મિત્રો આમાં ફોર્મ ભરશે એ તમામ મિત્રોએ આ પ્રકારથી જ એ ફોટો અપડેટ કરવાનો રહેશે. જે મિત્રો OTR થી રજીસ્ટ્રેશન કરશે એ OTR વાળા મિત્રોએ પણ અપડેટ આ જ પ્રકારેથી કરવો પડશે. જે નથી કર્યું એના અરજીમાં રદ થવાના ચાન્સીસ થઈ શકે. બરાબર, એટલા માટે આ વસ્તુ તમારે કરવાની થશે. અને ખાસ ધ્યાનમાં લેવું કે અહીંયા જે તમે અરજી કરો છો એ ફોટો અપડેટ કરો છો એ 1 વર્ષ કરતા જૂની તારીખનો ન હોવો જોઈએ. અહીંયા તમે 1 વર્ષની અંદરની કોઈ પણ તારીખ તમે નાખી દેજો, જેથી તમારું ફોર્મ છે એ પ્રોપર થાય, રિજેક્ટ ન થાય. બરાબર, આ કરશો એટલે એના પછીનું નેક્સ્ટ સ્ટેપ છે એ છે ફોર્મ ફિલઅપ અને ફી ફિલઅપ. બરાબર છે. હવે એ ફી માટે તમારે ક્યાં જવાનું છે? તો કે ફી માટે તમે જે હોમ જે ઉપર આવશો તો ત્યાં છે આવી રીતે ફીઝ નામનું એક ઓપ્શન છે. ઈ ક્લિક કરશો એટલે ઓનલાઈન અથવા તો પોસ્ટ ઓફિસ ચલન આ રીતે આવશે. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે જોબ જે છે એ જોબ તમારી કઈ એટલે આપણે સિવિલ માટેની એ સિલેક્ટ કરી અને તમારો જે કન્ફર્મેશન નંબર આપી દીધો હશે. બરાબર, એ કન્ફર્મેશન નંબર તમારા ઈમેલ આઈડીમાં પણ હશે અને તમારા મોબાઈલમાં પણ હશે. એ કન્ફર્મેશન નંબર નાખી તમારે ડેટ ઓફ બર્થ અહીંયા નાખી આ કેપ્ચા કોડ નાખી અને સીધું તમે અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન એ કરી શકશો અને ડાયરેક્ટલી જે છે એ ઓનલાઈન તમે ફી છે એ પે કરી શકશો. બરાબર, આ રીતે તમારે ફી જે છે એ ભરી દેવાની. બરાબર, પ્રિન્ટ એપ્લિકેશન ઓનલાઈન ફી જે છે આવી રીતે તમે કરી શકશો. ક્લિયર છે? એટલે જે પણ મિત્રો છે એ સિવિલ એન્જિનિયરિંગની અંદર ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી છે. આ સેશન એટલે જ બનાવ્યો છે કે જેથી તમારાથી એક પણ પ્રકારની ભૂલ ન થાય. અને આ ભૂલ જો થઈ તો એની નુકસાનીમાં એવું થશે કે તમારું ફોર્મ છે એ રિજેક્શનમાં જઈ શકે. બરાબર, ભૂતકાળમાં ઘણા બધા મિત્રો છે એમના ફોર્મ રિજેક્શનમાં ગયા છે. તમે આટલી તૈયારી કરો અને તમારું ફોર્મ છે એન્ડ વખત ઉપર એન્ડ ટાઈમ ઉપર રિજેક્ટ ન થાય એટલે તમારે આ બાબતનું પૂરતું ધ્યાન છે એ રાખવું પડે. એટલા માટે અને જેવું તમે પ્રિન્ટ એપ્લિકેશન કરો તો આ રીતે જે છે તમને દેખાશે અને એમાં ફોર્મ ભરી દેવાનું છે. ક્લિયર છે? અને આ જે પણ ફોર્મ ભરો છો એની એક પ્રિન્ટ એપ્લિકેશન કરીને PDF આખી ફોર્મની એ તમારે સેવ કરીને રાખવી પડશે. સેવ એટલા માટે કરીને રાખવી પડશે કેમ કે આ જ્યારે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ત્યારે આ ફોર્મ એની જરૂરિયાત પડશે. એટલે એક કોપી પ્રિન્ટ કરાવી લેજો અને એની સાથે સાથે એક કોપી કોઈ પણ જગ્યાએ જે સ્ટોર કરી રાખજો, જે ફિઝિકલ કોપી નહીં પરંતુ સોફ્ટ કોપી, જેથી PDF સ્ટોર કરી રાખજો, જેથી કરીને ભવિષ્યમાં તમને ક્યાંય વાંધો આવે નહીં. અને દોસ્તો, જો તમે ગુજરાતની અંદર સિવિલ એન્જિનિયરિંગમાં વ્યવસ્થિત તૈયારી અને અફોર્ડેબલ રીતે તૈયારી કરવા ઈચ્છો છો અને અમારા ફેકલ્ટી જે એક્સપર્ટ કે ખુદ વર્ક આસિસ્ટન્ટ અને AA ની પરીક્ષા પાસ કરેલા ફેકલ્ટી એ જો તમને માર્ગદર્શન આપે અને એના અંડરમાં તમે ગાઈડન્સ મેળવો, શીખો, એના અંડરમાં તૈયારી કરો તો ચોક્કસથી તમને રિઝલ્ટ એ 3 ગણું વધારે ઝડપથી મળે. બરાબર, સેલ્ફ સ્ટડી અને આમાં આ સૌથી મોટો ફરક છે. તો જો તમે ઈચ્છતા હોય તો ચોક્કસથી અમારી હેલ્પલાઇન નંબર છે, હેલ્પલાઇન નંબર 9429077607 ઉપર કોલ કરી શકો છો અને અમારું જે બેચ છે એ પરચેસ કરી શકો છો. વિથ મટીરિયલ છે ઇન 7,999 રૂપિયા. બધા જ સબ્જેક્ટ આવી ગયા અને એની વિથ મટીરિયલ 7,999 રૂપિયા, વિધાઉટ મટીરિયલ છે 6,999 રૂપિયામાં. કોઈ પણ ફોર્મ ભરવામાં કોઈ પણ માહિતી જોઈએ છે અથવા તો ક્યાંય પણ અટકો છો, ચોક્કસથી અમારું આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરજો. ચોક્કસથી અમારું જે ડિપાર્ટમેન્ટ છે એટલે કે લક્ષ્યમ એકેડેમી છે તમને પૂરતી એ મદદ કરશે. આશા રાખું છું માહિતી સમજાઈ હશે અને આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો તમે આ યુટ્યુબ વિડીયો જોઈ રહ્યા છો તો લાઈક અને તમારા જે પણ સિવિલ વાળા મિત્રો છે એની સાથે શેર કરશો અને મારી સાથે ટેલિગ્રામ ચેનલના માધ્યમથી પણ જોડાઈ શકો છો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.